પારસી લોકોએ પોતાની ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે ઈરાનથી નાવમાં બેઠા અને અરબી સમુદ્ર પાર કરીને ભારત તરફ પ્રસ્થાન કર્યું. ઈસવીસન 1142માં સંજાણથી પારસીઓ ભરૂચ, ખંભાત, અંકલેશ્વર વગેરે ગુજરાતના સ્થળોએ વસવા લાગ્યા. વળી એક ગ્રંથમાં એમ પણ મળે છે કે પારસીઓ ઈરાનથી હિંદમાં આવ્યા ત્યારે તેઓએ 7 બારકસો તૈયાર કર્યા હતા. તેમાંના 5 સંજાણ ખાતે, એક બારીથા ગામને કાંઠે અને એક ખંભાત ગયું હતું. ત્યાંના રાજાએ પણ સંજાણના રાજાની માફક કોલ કરાર કરીને તેઓને ઉતરવા દીધા અને તેઓ સ્થિર થયા. ખંભાત બંદરે ઉતર્યા પછી પારસીઓએ આ વિસ્તારના લોકો સાથે સંકળાઈને વેપાર શરૂ કર્યો. ખાસ કરીને મોતી, કાપડ અને હસ્તકલા જેવી વસ્તુઓમાં નૈતિક વ્યવહાર અને મહેનતના કારણે તેઓ લોકપ્રિય બન્યા. ખંભાતમાં આવેલો પારસી સમુદાયનો હજારો વર્ષો જૂનો ટાવર ઓફ સાયલન્સ પારસીઓ અને ખંભાત સાથેના પૌરાણિક સંબંધોની સાક્ષી પૂરે છે. પારસી સંસ્કૃતિમાં મૃત્યુ પછી મૃતદેહ માટે દોખમાં અથવા દખમાં એ અંત્યવિધિ માટેનો પવિત્ર સ્થાન છે, જે પારસી ધર્મના આધારે મૃતદેહોની વ્યવસ્થા માટે ઉપયોગમાં લેવાય છે, જેને ઇંગ્લિશમાં ટાવર ઓફ સાયલેન્સ કહેવામાં આવે છે. પ્રાચીન પદ્ધતિ અનુસાર પારસીઓ મૃતદેહને આ ટાવર ઓફ સાયલેન્સ ઉપર મૂકે છે અને ત્યાં ગીધ દ્વારા એ દેહનો ક્ષય થાય છે અને અંતે મૃતદેહના હાડકાં એ કૂવામાં એટલે કે ટાવર ઓફ સાયલેન્સમાં જાતે જ પડી જાય છે. આ હજારો વર્ષ જૂનો ટાવર ઓફ સાયલેન્સ આજે પણ ખંભાતમાં છે અને અડગ ઊભો છે. આમ જ ખંભાત પારસી સમુદાયના આગમન અને વસવાટ માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ભાગ ભજવે છે.